हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः ते पीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसि न श्रेयसे। मूकं करोति वाचालं तङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यां तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान्
बुद्धिमान् मनुष्येषु सयुक्तः कृत्स्नकर्म कृत। કર્મણી અકર્મ યહ પશ્યેત. કર્મમાં જે અકર્મ જોઈએ છે, અકર્મમાં કર્મ જાય. એટલે જે કર્મકાંડી છે, જે કર્મને સમર્પિત છે, એને શું અર્થ આપ્યો કે નિત્ય કર્મ છે પણ એનું કર્મ ફળ નથી, એટલે એને અકર્મ કહેવાય. અને જે નિત્ય કર્મનું અનુષ્ઠાન કરતો નથી એ અકર્મ છે, છતાં પણ એનો પ્રત્યવાય દોષ લાગે છે, એટલા માટે એ શું છે? કર્મ છે. આ પ્રકારથી એ અર્થ આપવાનો પ્રયત્ન કરી રહ્યો. શંકરાચાર્યજી એનો ઉત્તર આપે છે કે ભલે તું આ પ્રકારનો અર્થ કરે પણ હકીકતમાં શું થશે? શ્રુતહાનિ. શ્રુતિ માતા જે કહી રહી છે એની તો હાનિ થશે, નાશ થશે. અશ્રુતક પરિકલ્પના, અને જે વસ્તુ શ્રુતિમાં કહેવામાં આવી નથી એની તું શું કરી રહ્યો છે? કલ્પના કરી રહ્યો છે. ભગવાન અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે એ વાસ્તવિકતાની ચર્ચા છે. જો આ વિચાર, શાસ્ત્ર ઉપનિષદ જેને આપણે કહીએ છીએ એ ઉપનિષદ કોઈ કલ્પનાની ચર્ચા કરતો નથી. તમારું શું સ્વરૂપ છે, આત્મા શું છે, આ જગતનું સ્વરૂપ શું છે, કર્મનું તત્વ શું છે એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે. એમાં કોઈ પરિકલ્પનાની આવશ્યકતા નથી. જો ધ્યાનમાં પણ આવું જ છે. આ સમજ, ધ્યાનમાં પણ તમારે કોઈ કલ્પના કરવાની આવશ્યકતા જ નથી. આજકાલ જે બધા ધ્યાન કરાવવામાં આવે એમાં શું કરાવવામાં આવે? કલ્પના કરો, પેલી લાલ લાઈટ દેખાય, ભૂરી લાઈટ દેખાય, ગરમી લાગીને, ઠંડી લાગીને, એટલું જ નહીં. પેલું પીઠમાં પેલી કુંડલીની જાગૃત થઈ, સળવડી. એ કીડી ચાલે તોય સળવડે જાય. એનું માટે કુંડલીની જરૂર છે જ નહીં. આ સમય પેલું આ ચક્ર, જો કોઈ ચક્ર આપણે ના નથી પાડતા. પેલું મણિપુર ચક્ર છે એ બધું સ્વાધિષ્ઠાન ચક્ર ને બધા છે જ. આપણે એ બાબતમાં કોઈ વિરોધ નથી. આ સમજ છે. પણ એને કલ્પના કરવી, પછી એ લાલ રંગનું છે ને ભૂરા રંગનું છે ને પીળા રંગનું છે. જો ભગવદ ગીતા જે છે કે ઉપનિષદ જે છે એ ચર્ચા શાની કરે છે? આ જગતનું સ્વરૂપ શું છે, તમારો આત્માનું સ્વરૂપ શું છે, આ પરમાત્મા કોણ છે, એ પરમાત્માનું સ્વરૂપ શું છે. જ્યારે આપણે પારમાર્થિક ચર્ચા કરી રહ્યા છે, જ્યારે આપણે વાસ્તવિકતાની ચર્ચા કરી રહ્યા છે, તો શંકરાચાર્યજી કહે છે કે કોઈ પરિકલ્પનાની આવશ્યકતા જ નથી. અને એટલે ગઈકાલે જોયું એમ અહીંયા તો મુશ્કેલી ક્યાં છે? અશ્રુત પરિકલ્પના. જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું નથી એની તું કલ્પના કરી રહ્યો છે, અને શાસ્ત્ર જે કહી રહ્યો છે એનાથી તું વિરુદ્ધ જાય છે. ભગવાન આગળ જે કહી ગયા, ગહનો કર્મણા ગતિ, એટલું જ નહીં, યજ્ઞ અથવા મોક્ષ છે અશુભાત. આ સંસારથી તને મોક્ષની પ્રાપ્તિ થશે. તો જો હું કર્મ કરું છું, ધારો કે પણ નિત્ય કર્મ હું કરું છું, તો મને મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે? કર્મ મોક્ષની પ્રાપ્તિ આપી શકે એમ નથી. અત્યારે આત્મબોધ પુસ્તક જે છે ને અને બીજો શ્લોક એ છે, આ સમજો, અવિરુદ્ધતયા કર્મ. આપણી જે સમસ્યા છે એ અવિદ્યા છે. આત્માના સ્વરૂપને ઓળખતો નથી. તો અવિદ્યા જે છે એ કર્મ વિરોધી છે ખરું? અવિરોધી તયા કર્મ. કર્મ અવિદ્યાનું વિરોધી નથી. અને જો કર્મ અવિદ્યાનું વિરોધી નથી તો કર્મ અવિદ્યાની નિવૃત્તિ કરી શકે નહીં. અને એટલે આગળ શું કહેવામાં આવે કે આ જ્ઞાન છે, જે જ્ઞાન જ આ અવિદ્યાની નિવૃત્તિ કરી શકે. પાકશ્ચ વહ્નિવદ જ્ઞાનમ વિના મોક્ષન સિદ્ધ્યતે. આત્મબોધમાં શું કહેવામાં આવ્યું કે જેવી રીતે ભોજન માટે અગ્નિની આવશ્યકતા છે, એ જ રીતે આ મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો વિદ્યાની આવશ્યકતા છે, બ્રહ્મ વિદ્યાની આવશ્યકતા છે. અને ભગવાન અહીંયા બ્રહ્મ વિદ્યાની ચર્ચા કરી રહ્યા છે, એમાં નિત્ય કર્મની કોઈ ચર્ચા છે જ નહીં. એટલે શંકરાચાર્યજી સ્વયં કહે છે અહીંયા, સ્વશબ્દેન અપી શક્યમ વક્તુમ નિત્ય કર્મણામ ફલમ ન અસ્તિ. કે સ્વશબ્દેન, ભગવાન સ્વયં પોતાના શબ્દમાં આવું કહે છે આપણને. જો વિચાર,
ભગવાને ક્યાં એવું કહ્યું કે નિત્ય કર્મનું કોઈ ફળ છે જ નહીં? તું એવી કલ્પના કરે છે કે નિત્ય કર્મ છે પણ એમાં કર્મ ફળ નથી એટલે એને અકર્મ કહેવામાં આવે, એવી તું જે કલ્પના કરી રહ્યો છે. પણ ભગવાને પોતાના શબ્દમાં આવું કહ્યું ખરું આપણને? સ્વશબ્દેન અપી શક્યમ વક્તુમ નિત્ય કર્મણામ ફલમ ન અસ્તિ. ભગવાન સ્વયં પોતાના શબ્દોમાં કહી શક્યા હોત કે નિત્ય કર્મનું કોઈ ફળ છે જ નહીં. અકરણાચ તેષામ નરકપાત સ્યાદિતિ. અને જો નિત્ય કર્મનું તું અનુષ્ઠાન નહીં કરશે તો પ્રત્યવાય દોષને કારણે નરક ને પતન તારું થશે, એવું ભગવાને તો ક્યાંય કહ્યું જ નથી. તત્ર વ્યાજેન પરવ્યામોહ રૂપેણ કર્મણી અકર્મય પશ્યતિ ઇત્યાદિના કિમ. અને એટલે શંકરાચાર્યજી કહે છે તો પછી જો ભગવાન સ્વયં કહેતા નથી તો કર્મમાં અકર્મ છે એવો જે તમે અર્થ આપી રહ્યો છો કેવો છે? પરવ્યામોહ રૂપેણ વ્યાજેન. આ તમારું વાક્ય તો કેવું છે? જો ભગવાને આ જ કેવું હોય, જો સમજો બરાબર, કે નિત્ય કર્મ જે છે એનું ફળ નથી એટલા માટે અકર્મ છે, અને નિત્ય કર્મનું અનુષ્ઠાન ન કરવાથી અકર્મ જે છે એ નરક પતન હોવાથી કર્મ છે, એવું જો ભગવાને પોતે કેવું હોત, જો સમજો, તો સીધું સીધું જ કહી દેવાનું હતું. એમાં કર્મણી અકર્મ ને અકર્મણી કર્મ કહેવાની જરૂર નહીં પડે ભગવાનને, જો સમજો. પણ ભગવાન અહીંયા કર્મણી અકર્મ શબ્દ જે વાપરી રહ્યા છે, આ વાક્ય જે કહી રહ્યા છે એ શું છે? એનો આ કર્મમાં અર્થ છે જ નહીં. કારણ કે આગળ જ ભગવાન કહી ગયા કે આ કર્મનું જે તત્વ જે છે એ કર્મનું તત્વ જાણવા યોગ્ય છે. તો ભગવાન કર્મ કરવું કે ન કરવાની ચર્ચા નથી કરતા. ભગવાન તો કોની ચર્ચા કરે છે? કર્મના તત્વની ચર્ચા કરે છે. કર્મ કોને કહેવામાં આવે, અકર્મ કોને કહેવામાં આવે, એની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરે છે. જો વિચાર, જ્યાં સુધી કર્તૃત્વ છે ત્યાં સુધી કર્મ છે. જો કર્તૃત્વ નથી તો પછી શું છે? કર્મ છે જ નહીં. પણ ભગવાન ક્યાં એવું કહેતા નથી ફલમ ન અસ્તિ. ભગવાન તો એવું કહેતા જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે પરવ્યામોહ રૂપેણ, બીજાને મોહિત કરવા સ્વરૂપ આવા વાક્યો ભગવાન કહેતા જ નથી. ભગવાન તો અહીંયા વાસ્તવિકતા પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે, અને એટલા માટે બીજાને મોહિત કરનારા આવા કોઈ વાક્ય ભગવાન કહી શકે એવી કોઈ શક્યતા જ નથી. તત્ર એવમ વ્યાચક્ષાણેન ભગવતા ઉત્તમ વાક્યમ. પણ ધારો કે તમે જે અર્થ આપ્યો છે એવો જો અર્થ આપણે કરીએ, જા સમજો, તત્ર એવમ વ્યાચક્ષાણેન ભગવતા ઉત્તમ વાક્યમ. જો ભગવાન આવું તમે કહો છો એવો જો અર્થ તમે કરશો તો પછી શું થશે? લોક વ્યામોહાર્થમ ઇતિ વ્યક્તમ કલ્પિતમ સ્યાત. તો આ બધા ભગવાનના વાક્યો કેવા છે? લોક મોહાર્થમ વ્યામોહાર્થમ. આ તો લોકોને મોહિત કરનારા વાક્યો છે. જો વિચારી, આપણે એમ કહેતા નથી કે જ્ઞાની કર્મ કરતો નથી. જો આ સમજો, જ્ઞાની કર્મ કરે છે પણ એનામાં કર્તૃત્વ નથી. એટલું જ નહીં, આત્માનું સ્વરૂપ શું છે? આત્મા નિર્વિકારી છે. અને જો નિર્વિકારી હોય તો પછી એમાં કર્મની કોઈ શક્યતા છે જ નહીં. જો કર્મણી અકર્મ જયારે આપણે કહી રહ્યા છે તો આત્માનું સ્વરૂપ શું છે? દેહાદિ સંઘાતમાં પેલો અધ્યારોપ કરીને શું કે છે? હું કર્મ કરું છું. અરે દેહાદિ સંગાત શાંત થઈ ગયું તો શું કે છે? હું ચૂપચાપ બેઠો છું. તો કર્મ તો કોના દ્વારા થઈ રહ્યા છે? દેહાદિ દ્વારા થઈ રહ્યા છે. ઇન્દ્રિય કર્મ કરી રહી છે, દેહ કર્મ કરી, આત્મા કર્મ કરી રહ્યો છે. જો વિચારી, આત્મા ખરેખર કોઈ કર્મ કરી શકે ખરો? અહમ કરોમી ઇતિ વ્યામોહ. ખરેખર તો હું કરું છું એ તો શું છે? મોહ છે. આત્મા કોઈ કર્મ કરતો જ નથી. જો વિચારો, આપણે દેહાદિમાં અહમ બુદ્ધિ કરીને માની લીધું મેં કર્મ કર્યું, અને એટલે ભગવાને કેવું પડે કે ખરેખર જેને તું કર્મ કે છે એ તો અકર્મ જ છે, અને જેને તું અકર્મ કે છે એ પણ શું છે? ખરેખર કર્મ જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે તારો અર્થ જો કરવા જઈએ તો એ લોકોને મોહિત કરનારો છે. ભગવાન ક્યાં એવું કહેતા નથી.
ન ચ એતત્ છદ્મ રૂપેણ વાક્ય ને રક્ષણીયમ વસ્તુ. આ બીજું બહુ મજાનું કે છે કે આવા છદ્મ રૂપેણ એટલે કે આવા જો રહસ્યમય વાક્યો જો ભગવાન બોલતા હોય, તો આવા રહસ્યમય વાક્ય જો ભગવાન કહી રહ્યા છે, તો એવા વાક્ય દ્વારા શું વસ્તુનું એટલે કે જે આત્મ તત્વ જે છે એનું રક્ષણ થઈ શકશે? અહીંયા તો આત્માના સ્વરૂપને પ્રગટ કરવામાં આવી રહ્યું છે, અને એ વસ્તુ જે છે ગહના કર્મણો ગતિ. ભગવાન જ્યારે પણ ગહન શબ્દ વાપરે છે તો કઈ છુપાવવાનો પ્રયત્ન નથી કરતા, ફક્ત એ જાણવાની દ્રષ્ટિએ કેવો છે, અઘરું છે, દુર્વિજ્ઞેયમ. ભગવાન ફક્ત એટલું જ કહેવા માંગે. અને એટલે શું કે કોઈ પણ પ્રકારે ભગવાન તો કઈ છુપાવવાનો પ્રયત્ન નથી કરતા. નાપી બીજું જુઓ, જો વિચાર ન તત્ર વિજુગુપ્સતે. આ કઠોપનિષદમાં આત્માને કોઈ રક્ષા કરવાની આવશ્યકતા છે ખરી? નૈનમ ચિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ક્લેદયંતિ આપઃ ન શોષયતિ મારુતઃ. આત્મા એવો કોઈક વસ્તુ છે જેને આપણે રક્ષા કરવી પડે? વિચાર. ન વસ્તુ રક્ષણીયમ. શંકરાચાર્ય શું કે છે, આવા વાક્યો દ્વારા એ ભગવાન શું પેલા આત્મ તત્વને રક્ષા કરવાનો પ્રયત્ન કરે છે? વિચાર. આત્માની રક્ષા કરવાની આવશ્યકતા જ નથી. દેહની રક્ષા કરવી પડે, મનની રક્ષા કરવી પડે. લોકો આવીને જાત જાતનું આપણને કહી જાય, પણ કઈ વસ્તુ સ્વીકારવી ને કઈ વસ્તુ ન સ્વીકારવી કોના હાથમાં? આપણા હાથમાં. ફક્ત શારીરિક રીતે જ લોકો આપણને નુકસાન પહોંચાડે એવું નથી, માનસિક રીતે પણ લોકો શું કરી શકે? જો વિચાર, આજકાલ જે કોલેજમાં ચાલે ને, આપણને આશ્ચર્ય જ થાય. આપણે પહેલા ભણ્યા ને ત્યારે શું હતું, પેલા પ્રોફેસર હંમેશા એનું લક્ષ્ય એ જ હોય કે હું કેમ સારામાં સારું ભણાવું. આજે તો કેવું છે, પેલો બિચારો કંઈક તૈયાર કરીને પ્રોજેક્ટ તૈયાર કરીને ગયો હોય તો એને સૂચના આપવાને બદલે, એને સમજાવવાને બદલે શું કરે, આ ખોટું કર્યું છે, આમ કર્યું છે, આમ કર્યું છે, આવું કેમ કર્યું. એટલે પેલાનો ઉત્સાહ બનાવવાને બદલે શું કરે, માનસિક રીતે એને ભાંગી જ નાખે. જો વિચાર, હમણે એક છોકરીને કોલેજમાં એના મમ્મી પપ્પાને બોલાવીને પ્રિન્સિપાલ કે આ તમે આ વિષયની આને આ વિષયની તો કોઈ પડેલી જ નથી, એને કઈ આવડત જ નથી, તમે બીજી જગ્યાએ લઈ જાઓ. જો વિચાર, એના મમ્મી પપ્પાએ પેલા પ્રિન્સિપાલને સમજાવવું પડ્યું કે ભાઈ એવું નથી, એની રુચિ જ આ છે. ના કે એ કઈ સરખું કરતી જ નથી. વિચાર, અને બે પ્રોફેસર પેલી પ્રશંસા કરે, પેલા બે છે તે ખખડાવી નાખે, તો કોને માનવાના? બે એમ કે છે કે ના બધું બહુ સરસ કર્યું, તું રવા દે, આટલું જ બરાબર છે તારું. અને પેલો બીજો આવીને શું કહી જાય, આ કઈ બરાબર છે જ નહીં, તું નવો વિચાર કર. હવે છેલ્લી ઘડીએ પરીક્ષા આવી હોય ત્યારે કે નવો પ્રોજેક્ટ તૈયાર ક્યાં કરવાનો? તો વિચાર, તો માનસિક રીતે પણ લોકો શું કરી શકે, આપણે નુકસાન પહોંચાડી શકે. અને મોટે ભાગે ત્યાં નુકસાન થતા હોય ને માણસને વધારે નુકસાન કયા થતા હોય છે? આ માનસિક રીતે જ છે. આજે તમે મિડલ ઈસ્ટમાં જુઓ, ત્યાં બધે એ જ છે, ત્યાંના લોકો એ જ કે છે હવે કે પેલો સદામ હુસેન હતો ને અને બિન લાદેન હતો ને, એ વધારે સારા હતા. જો આ વિચારજો, કેમ કે આ અમેરિકા તો માનસિક રીતે પણ લોકોને શું કરી રહ્યું છે, ભાંગી નાખવાનો જ પ્રયત્ન કરે છે. સૌથી વધારે જો નુકસાન હોય તો કયું છે? શારીરિક નુકસાન કરતા તો કયું નુકસાન છે? માણસનો તમે આત્મવિશ્વાસ ભાંગી નાખો તો પછી માણસ જીવનમાં કરવાનું શું છે? એટલે હમણાં એક વાક્ય આવ્યું, જો આ સમજો, ક્રાય એન્ડ ટ્રાય. જો આ સમજો, એક જ શબ્દ, એક જ અક્ષરનો ફરક છે. ક્રાય એન્ડ ટ્રાય. ક્રાય એટલે રડવું, ટ્રાય એટલે શું છે? પ્રયત્ન કરતા રહેવું. રડીએ તો આત્મવિશ્વાસ તૂટે,
પ્રયત્ન કરીએ તો આત્મવિશ્વાસ વધે. જો આ વિચાર, તો આપણો આત્મવિશ્વાસ બનેલો રહેવો જોઈએ. એટલા માટે તો આ બ્રહ્મ વિદ્યા ભણાવવું હોય અને પછી પેલો ગુરુજી જો ખખડાવતો હોય તો શું થઈ જાય? હું આનંદ સ્વરૂપ છું, હું પૂર્ણ ચૈતન્ય છું, એ જ્ઞાન થઈ શકે? તું ડોબો છે, તને કઈ સમજ પડતી નથી, ગધેડો છે, જો આ જાત જાતનું કે જે સ્વામીજી બહુ સરસ કે પેલાને ખખડાવો છો એનો અર્થ શું થયો? એની અપૂર્ણતા તમે પુરવાર કરવાનો પ્રયત્ન કરો છો. અને શાસ્ત્ર તો કહે છે કે તું પૂર્ણ છે. સમજો? અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ વાક્ય રક્ષણીય વસ્તુના, જો ખરેખર આવા વાક્યોથી કોઈક આત્મ તત્વને રક્ષા કરવાની જરૂર છે ખરી? નાપી શબ્દાંતરેણ પુનઃ પુનઃ ઉચ્યમાનમ સુબોધમ સ્યાદ ઇતિ એવં વક્તુમ યુક્તમ. શંકરાચાર્ય બહુ મજાની વાત. ધારો કે મારે ઢોકળા બનાવવા, જો આ સાંભળજો, મારે યજ્ઞ કરવો છે, તો એક કર્મ છે. શું કહેવાય? કર્મ છે. તો કર્મ જયારે હોય અને કર્મ કેમ કરવું એ મારે જયારે જાણવું હોય તો મારે શું કરવાનું હોય? આટલા ચોખા લેવાના, આટલી અડદની દાળ લેવાની ને એને પલાળવાની, પછી એને આ કરવાનું, પછી આ કરવાનું, પછી થાળી મૂકવાની, થાળીમાં મૂકવા. એક ક્રમ છે, પદ્ધતિ. એને શું કહેવાય? પદ્ધતિ. યજ્ઞ કરવો હોય તો એની એક પદ્ધતિ છે. પણ એક વાર મને એ પદ્ધતિ ખબર પડી ગઈ પછી મારે શું કરવાનું? પુનઃ પુનઃ બોલવાનું. ચાલો હવે ચોખા લો, ચાલો હવે અડદ લો, ચાલો બંને ભેગા કરો, પાણી નાખીને પલાળો, પુનઃ પુનઃ ઉચ્ચમાં ફરી ફરી બોલવું પડશે. વિચાર કેટલી વાર કહેવાનું હોય? કર્મમાં ફરી ફરી કહેવાની આવશ્યકતા નથી, પણ તત્વજ્ઞાનમાં શું છે? પેલું સમજાતું નથી એટલે શું કરવું પડે? ફરી ફરી કેવું જ પડવાનું છે. જો આ વિચાર, એટલે શંકરાચાર્યજી કહે છે જો કર્મની દ્રષ્ટિએ તમે અર્થ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમે જે કહી રહ્યા છો એ કરવા માટે તો ભગવાન અહીંયા ફરી ફરી શબ્દાંતરે જુદા જુદા શબ્દો દ્વારા ભગવાન શું કરી રહ્યા છે? ફરી ફરી એ તત્વની ચર્ચા કરે છે. આત્મા અકર્તા છે એ જ કહેવાનું છે. વિચાર, આત્મા જન્મ રહિત છે, મૃત્યુ રહિત છે એ જ કહેવાનું છે. આત્મા પૂર્ણ ચૈતન્ય છે એ જ કહેવાનું છે. પણ ભગવાન શું કરી રહ્યા છે? શબ્દાંતરેણ પુનઃ પુનઃ ઉચ્યમાનમ સુબોધમ સ્યાત. ફરી ફરી જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા, જુદા જુદા દ્રષ્ટિકોણ દ્વારા આ આત્મ તત્વનું સારી રીતે આપણને ઉપદેશ કરવામાં આવી રહ્યો છે. કેમ? તો જ સુબોધ સ્યાત, તો જ એને આપણને યોગ્ય જ્ઞાન થઈ શકે. તો આત્મ તત્વ જેવો છે એવો સમજવા માટે પેલું ફરી ફરી કહેવું પડે ખરું. પણ કર્મ જો છે તો એમાં ફરી ફરી કહેવાની જરૂર પડે. અને જો ફરી ફરી કહેવાની જરૂર પડે ને, જો આ સમજો, તો પછી આગળ તે બધા વિશેષણો વાપરેલા ને એ બધા વિશેષણોની જરૂર પડે. ભગવાન એટલે જ કહી ગયા કવયોપી અત્ર મોહિતા. આ તત્વ એવું સૂક્ષ્મ છે, આ કર્મનું તત્વ જ સૂક્ષ્મ છે, એટલે એને સમજવા માટે આપણે શું છે? કવય અપી અત્ર મોહિતા. કવિઓ પણ શું થઈ જાય છે? આમાં મોહિત થઈ રહ્યા છે. અને જે શંકરાચાર્યજી કહે છે તું જો કર્મનો અર્થ કરતો હોય તો ભગવાને ફરી ફરી કહેવું પડે નહીં. પણ અહીંયા તો ભગવાન ફરી ફરી જુદા જુદા શબ્દો દ્વારા ભગવાન શું પુરવાર કરવાનો પ્રયત્ન કરે? આત્મા અકર્તા છે. જો આ શબ્દ આગળ આપણે જોઈ ગયા, ભગવાન પોતે જ કહી ગયા ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ. જો આ ન કર્મ ફલ સંયોગ. અર્જુન, કોઈ કર્તૃત્વ પણ નથી, કર્મ પણ નથી, કર્મફળ સાથેનો કોઈ સંયોગ પણ નથી. એટલે કે આત્મામાં કર્મ છે જ નહીં. સંપૂર્ણ ગીતાના ઉપદેશમાં ભગવાન એ જ કહેવા માંગે છે કે તમે અકર્તા આત્મા છો. પણ એ કઈ વારંવાર કહેવાની જરૂર નથી. અમને ખબર પડી ગઈ હું અકર્તા છું તો કાલથી આવતા નહીં. સીધી વસ્તુ. તને જો ખબર પડી ગઈ કે તું અકર્તા આત્મા છે તો શું કરવાનું?
હું અકર્તા છું એ ભલે વાક્ય નાનું છે, પણ એને સમજવા માટે તો શું કરવું પડે? જન્મો જન્મ નીકળી જાય. અહીં આ ભગવાન અહીંયા જ કહેવાના છેલ્લે, અનેક જન્મ સંસિદ્ધ. આ શું છે? આ એક જન્મનો ખેલ નથી. અનેક જન્મોના સંસ્કાર હશે, અનેક જન્મોના પુણ્ય હશે, અનેક જન્મની સાત્વિકતા હશે, તો આ તત્વ સમજાશે. કર્મમાં એવી કોઈ આવશ્યકતા નથી. આ સમજો. આને કિચન લોજિક કહેવાય. જો આ સમજો, આને શું કહેવાય? કિચન. રોટલી કરવી છે એટલા માટે જે બહેનો એમ કરે મને તો રસોઈ કરવાની છે ને બહુ વાર, કોઈ એમાં કઈ વેદ ભણવાના નથી. જો આ સમજજો. રોજ એક તપેલી, રોજ એક દાળ અને રોજ એક મસાલાનો ડબ્બો. જો આ વિચાર, રોજ એક જ દાળ બનાવવાની છે ને રોજ રોટલી પણ એ જ છે ને ભાત પણ એ જ છે ને કુકર પણ એ જ છે. જો જે બદલાય ને ખાલી શાક જ બદલાય, બાકી તો બધું શું છે એનું. એમાં તું ટેન્શન શું કરે? જો આ વિચાર, આજે શાક નથી આવ્યું કઈ નહીં, બટાકાનું શાક બનાવી દો, શું ફરક પડવાનો? પણ આ બહેનોને છે ને આમ રસોઈ બનાવવાની એટલે જાણે કે બહુ મોટો પહાડ ખોદવાનો હોય ને આવી રીતે. એટલે મેં કીધું આને કિચન લોજિક કહેવાય. શું કહેવાય? કિચન લોજિક. શું કરવાનું છે? આજે વિચાર. આ સમજો, આ પણ એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. આ સમજો. જે લોકોને કામ કરવું છે અને કામ કરતા કરતા હું બહુ કરું છું એવું જે બતાવવાનો પ્રયત્ન કરે એ શું છે? એને એટેન્શન સિકિંગ પ્રોબ્લેમ છે. એને હંમેશા શું છે? પોતાનું મહત્વ બતાવવાની જરૂર છે, બધાએ મને ધ્યાન આપવાની જરૂર છે, બધાએ મારી વાહ વાહ કરવાની જરૂર છે. અમારા લોકોને એવું થતું હોય, જે જ્યાં જમવા ગયા ને પણ જ્યાં દાળ કેવી છે એવું પૂછે નહીં, ત્યાં સુધી એને જો કહીએ નહીં ત્યાં સુધી પેલા શાંતિ થાય નહીં. આજે સ્વામીજી કઈ બોલ્યા નહીં કે ભાયું લાગતું નથી. કાલ તમે જરા પૂછી લો છો. આ સમજો. પણ અહીંયા તો શું છે? તત્વને જાણવાનું છે અને એ તત્વ તમે સ્વયં છો. તમે જ પોતાને દેહ મન બુદ્ધિ માનીને ચાલી રહ્યા છો. તમારો સંપૂર્ણ વ્યવહાર જે છે, તમારું સંપૂર્ણ વર્તન જે છે કોને આધારે થઈ રહ્યું છે? હું એટલે તમને કોઈ પણ વ્યક્તિ તમને કંઈ પણ કહે ને, જો આ સમજો, અને તમારા વિશે કંઈ પણ એ કહે, એ ક્યાં સુધી પહોંચતું હોય? પૂર્ણ ચૈતન્ય આત્મા સુધી પહોંચી શકે ખરું? ડોબો છે, જો આ વિચાર ક્યાં સુધી પહોંચ્યું? પેલું બુદ્ધિ સુધી પહોંચે. એને કઈ ભાન જ નથી, એને કઈ સમજ જ નથી પડતી. એ ક્યાં સુધી પહોંચ્યું? મન સુધી પહોંચ્યું. તમારા વિશે જે પણ કંઈ કહેવામાં આવી રહ્યું છે એ આત્મા સુધી પહોંચી શકે જ ખરું? પણ છતાં પણ આપણે તો શું થઈ જાય છે? લાગી આવે. શું કહેવાય? એ શું પુરવાર કરે? એ શ્રવણ કર્યા પછી પણ હું શરીર નથી, હું દેહ નથી, દેહ તો વિકારી છે, હું નિર્વિકારી આત્મા છું. કર્મ દેહથી થઈ રહ્યા છે, હું અકર્તા આત્મા છું. આ શ્રવણ કર્યા પછી પણ પાછું શું થઈ જાય છે? જૈસે થે. એને શું કહેવાય? જૈસે થે. એટલે શંકરાચાર્ય કહે છે કે પુનઃ પુનઃ ઉચ્યમાનમ અપી શબ્દાંતરેણ ન સ્યાત સુબોધમ ઇતિ એવમ વક્તુમ યુક્તમ. અનેક શબ્દો દ્વારા જ એને કહેવામાં આવશે ને તો જ એને શું થશે? સુબોધમ સ્યાત. સારી રીતે આત્મ તત્વને ઓળખી શકશે. અને તમે જે કહેવા માંગો છો કે નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ અને નિત્ય કર્મનું અનુષ્ઠાન કરીએ છીએ એનું કર્મ પણ નથી એટલા માટે અકર્મ છે એવું જો તમે અર્થ કરવા માંગતા હોય તો કે એ ચર્ચા તો ભગવાન આગળ બીજા અધ્યાયમાં કહી ગયા. કર્મણ્યેવધિકારસ્તે ઇતિ અત્ર હિ સ્ફુટતરઃ ઉક્તઃ અર્થ ન પુનઃ વક્તવ્ય. કર્મમાં તારો અધિકાર છે, કર્મ તારે અવશ્ય કરવું જોઈએ એ તો ભગવાન આગળ કહી ગયા. એ ફરી ફરી કહેવાની કઈ ભગવાનને જરૂર પડતી જ નથી. અને સ્પષ્ટપણે ભગવાન ત્યાં કહી જ ગયા તસ્માદ ઉત્તિષ્ઠ ભારત યુદ્ધાય કૃત નિશ્ચય. અને એટલા માટે અર્જુન યુદ્ધનો નિશ્ચય કરીને તું ઉભો થા. સ્પષ્ટપણે સ્ફુટતરમ એટલે શું છે? સ્પષ્ટપણે ભગવાન આ ત્યાં કહી જ ગયા છે. પણ સર્વત્ર છે
પ્રશસ્તમ બોદ્ધવ્યમ ચ કર્તવ્યમ એવ ન નિષ્પ્રયોજનમ બોદ્ધવ્યમ ઇતિ ઉચ્યતે. પણ ખરેખર તો ભગવાન કોને અહીંયા આગળ ભાર આપીને કહી રહ્યા છે? જા સમજો, બોદ્ધવ્યમ, જા શબ્દ જો, બોદ્ધવ્યમ ચ કર્તવ્યમ. કર્તવ્ય શું છે? બોદ્ધવ્યમ, જાણવા યોગ્ય છે એ કર્તવ્ય છે. જો વિચારો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ કર્તવ્ય, પણ આપણે સંસારના કર્તવ્ય વધારે લાગે છે. આજે આને ત્યાં કથા છે ને આજે આને લગ્ન છે ને આજે, એટલે એ બધામાં આપણને શું લાગે? માતાજી એ તો કથામાં જવું જ પડે, માતાજી એને મળવા તો જવું જ પડે. તો એમાં કર્તવ્ય બુદ્ધિ થઈ રહી છે. પણ પેલું બોદ્ધવ્યમ કહીને ભગવાન શું કહી રહ્યા છે? આત્મજ્ઞાન પણ શું છે? કર્તવ્ય થયા ભગવાન દર્શાવી રહ્યા છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી જો આત્મ તત્વને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી, જો વિચારો. અને એટલે શંકરાચાર્યજી કહે છે સર્વત્ર ચ પ્રશસ્તમ બોદ્ધવ્યમ. સર્વત્ર, સર્વત્ર એટલે કે સંપૂર્ણ ભગવદ્ ગીતામાં ભગવાન જે પ્રશંસા કરે છે તો કોની કરે છે? બોદ્ધવ્યમ ચ કર્તવ્યમ. ખરેખર તો ભગવાન કોની પ્રશંસા કરે છે? આ જાણવા યોગ્ય છે, ના નિષ્પ્રયોજન બોદ્ધવ્યમ ઇતિ ઉચ્યતે. અને આ જાણવા યોગ્ય છે એ કોઈ પ્રકારે નિષ્પ્રયોજન છે જ નહીં. કેમ? યજ્ઞાત્વા મોક્ષ છે શુભાત. એનું પ્રયોજન પણ છે. એ કર્મના તત્વને જો તું જાણી લેશે તો જાણીને તને મોક્ષની પ્રાપ્તિ થશે. તો એ જાણવું નિષ્પ્રયોજન છે જ નહીં. જો વિચારો, પણ કર્મમાં તો શું છે? કર્મ ઢોકળા કેમ બનાવવા એ હું જાણી લઉં એટલે ઢોકળા બની ગયા. યજ્ઞ કેવી રીતે, યજ્ઞનું અનુષ્ઠાન કેમ કરવું એ મેં જાણી લીધું, યજ્ઞનું અનુષ્ઠાન થઈ ગયું. જાણ્યા પછી શું કરવું પડશે? અનુષ્ઠાન કરવાનું છે. જો વિચારો, પણ અહીંયા તો જ્ઞાન કેવું છે? જ્ઞાન સ્વયં જ સપ્રયોજન છે. જ્ઞાત્વા મોક્ષ છે. જા વિચારો, આટલું એક જો ગીતાનું વાક્ય સમજાઈ જાય ને તોય ભયો ભયો છે. આ સમજો, યજ્ઞાત્વા મોક્ષ છે અશુભાત. ભગવાન આટલું સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જાણવા માત્રથી તને મોક્ષની પ્રાપ્તિ છે. અને એક વાર કીધું છે એમને, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. અર્જુન, અમારા અવતારના જે કાર્ય છે, અમારા અવતારનો જે જન્મ છે, અમારા દિવ્ય જન્મ અને દિવ્ય કર્મને જે ઓળખી લે છે, ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન વિદ્યતે. એને શું છે? આ દેહ છોડ્યા પછી બીજો નવો જન્મ ધારણ કરવો પડતો નથી. એનો અર્થ શું થયો? એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. પણ ભગવાન કઈ રીતે જાણવાનું? ન કર્તૃત્વમ ન કર્માણી ન કર્મ ફલ સંયોગ. કોઈ કર્તૃત્વ પણ નથી, કોઈ કર્મ પણ નથી, અને કર્મફળ સાથેનો એનો કોઈ સંયોગ છે જ નહીં. જો કર્મફળ સાથેનો સંયોગ થાય તો પછી પેલો નવો જન્મ ધારણ કરવો પડે. એટલે શંકરાચાર્યજી કહે છે કે સંપૂર્ણ ભગવદ્ ગીતામાં પ્રશંસા કોની કરી છે? ભગવાન કર્મની પ્રશંસા કરી છે કે તત્વજ્ઞાનની પ્રશંસા કરી છે? પ્રશસ્તમ પ્રશંસનીય છે. બોદ્ધવ્યમ ચ કર્તવ્યમ એવ. અને આ જાણવા યોગ્ય છે એ પ્રકારથી એને આપણે જોવાનું છે. એવ ન નિષ્પ્રયોજન બોદ્ધવ્યમ ઇતિ ઉચ્યતે. અને આ જાણવું કોઈ પણ પ્રકારે નિષ્પ્રયોજન છે જ નહીં. જાણવાથી મોક્ષની પ્રાપ્તિ છે. જો વિચારો, ન ચ મિથ્યા જ્ઞાનમ બોદ્ધવ્યમ ભવતી. શંકરાચાર્યજી કહે છે જો એ મિથ્યા જ્ઞાન છે તો એ જાણવા યોગ્ય હોઈ શકે? તત્વ જ્ઞાન છે એને જાણવા યોગ્ય કહી શકાય. જે મિથ્યા જ્ઞાન છે એને જાણવા યોગ્ય કહી શકાય જ નહીં. તત્પ્રત્યુપસ્થાપિતમ વસ્તુ આભાસમ. જે આભાસ માત્ર જે છે, જે ફક્ત દેખાય છે. જો તમને કર્મ થતા દેખાય છે એટલે શું માનો છો? મેં કર્મ કર્યું. જે વસ્તુ આભાસ માત્ર છે અને જેને આપણે કોઈ પણ પ્રત્યુપસ્થાપિત એટલે કે જેને આપણે એને સત્ય માનીને ચાલી રહ્યા હતા, ભગવાને એને શું છે? મિથ્યા પુરવાર કરી આપ્યું. પ્રત્યુપસ્થાપિતમ, સ્થાપિતમ એટલે સ્થાપિત કરી દીધું. પ્રત્યુપસ્થાપિતમ નો શું થાય? આપણે એને સત્ય માની રહ્યા છે. અંગ્રેજીમાં શું કહેવાય? આ જગત સોલિડ છે. ભગવાન કે સોલિડ ની ઈચ્છા જ નહીં. પહેલા તું એને છે કે છે અને પછી શું કરે?
જો વિચાર, ભગવાને કહી દીધું અસત ભાવ ન વિદ્યતે, કર્તૃત્વ નથી, કર્મ નથી, કર્મફળનો સંયોગ નથી અને પુનર્જન્મ પણ નથી. આમ ભગવાન જે દેખાઈ રહ્યું છે એનું તો નિરાકરણ કરી રહ્યા છે, બાધિત કરી રહ્યા છે, અને જે જાણવા યોગ્ય જે છે એને દર્શાવી રહ્યા છે. પણ આ કર્મનું જે મિથ્યા જ્ઞાન જે છે એ મિથ્યા જ્ઞાનને બોધવ્યમ એવું ભગવાને કેવું પડે. ઋષિકેશમાં એક હજામ, એ હજામનું નામ હતું મુરારી. હજામનું નામ શું હતું? મુરારી. એટલે બધા એને મુરારી મુરારી કરીને બોલાવે. અને બધા સાધુ મહાત્માઓને ત્યાં શું હોય? આપણું મુંડન કરાવે. બધા સાધુઓ શું કરાવે? મુંડન કરાવે. એટલે એક યુવાન સાધુ ત્યાં ગયો, ઋષિ. એને જે ગુરુજી મળી ગયા, એ ગુરુજી એને એવું સમજાવ્યું કે અદ્વૈત સત્ય છે, ઈશ્વર સત્ય છે, જીવ સત્ય છે, કર્મ સત્ય છે. આ બધી વસ્તુ શું છે? સત્ય છે. એ જ્યાં રહેતો હતો, જ્યાં ઝૂંપડી બનાવીને નદી કિનારે રહેતો હતો, તે બીજા મહાત્મા રહેતા હતા જે અદ્વૈત સમજાવતા હતા. એટલે હંમેશા આ પેલો યુવાન જે છે એના મગજમાં આપણા મહાત્મા પ્રત્યે હંમેશા પેલો વિરોધ રહે. આ અદ્વૈતની ચર્ચા કરે છે, આ જગત નથી કહે છે, પણ જગતનો અનુભવ તો છે જ. ભર શિયાળામાં ગંગા સ્નાન કરવા જાય તો ખબર પડી જાય નથી કે છે. આપણે તો ભર શિયાળામાં નહીં, ભર ઉનાળામાં જઈએ તોય શું છે? પેલા જ પેલો આંગળી જ બોળે. જો આ સમજ છું, ઇલેક્ટ્રિક કરંટ લાગે. શું લાગે? કુંભેડામાં જઈને સ્નાન કર્યું ને તો ખબર પડે. પેલો યુવાન જે સાધુ જે છે એના મગજમાં શું છે? સતત પેલો સંઘર્ષ ચાલે કે આ મહાત્મા અદ્વૈત તત્વની ચર્ચા કરે છે, આત્મા એક અદ્વિતીય તત્વની ચર્ચા કરે છે, આ બધી વસ્તુ ખોટી છે. મારા ગુરુજી મને જે સમજાવે છે બરાબર છે, બરાબર છે. એટલે યુવાન, પેલો જે યુવાન હતો એ 12 વર્ષ સુધી, લગાતાર 12 વર્ષ સુધી એને શું કર્યું? આ દ્વૈત સત્ય છે, ઈશ્વર સત્ય છે, જગત સત્ય છે, શીખ્યો. બે વિચાર, 12 વર્ષ સુધી એ શીખ્યો આ બધું સત્ય છે. હું જીવ છું ને ઈશ્વર છે. જીવ અને ઈશ્વર પણ શું છે? ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. હું જીવ છું, ઈશ્વરથી ભિન્ન છું, અલ્પ છું, એનો દાસ છું. આ બધું શીખ્યો. પેલા જે મહાત્મા જે હતા એ મહાત્માને ખબર કે આ શીખી રહ્યો છે. અદ્વૈતવાદી છે ને સામેથી ક્યાંય કશે જાય નહીં. આ સમજવું, પેલો ખોટો હોય ને તો એ કશું બોલે, એને કરવા દે. જો હું કહું ને, કોઈ ના પાડવાની જ નહીં. મારે ધ્યાનમાં જવું છે, કર, ના પાડવાની જ નહીં. જા. એ પેલો મહાત્મા બધું જોયા કરે. પછી આ 12 વર્ષ એનું ભણવાનું પૂરું થયું ને, એટલે એને એમ થયું કે હવે હું ભણી રહ્યો ને, મારા ગુરુજી કીધું હવે તારું બધું પાક્કું થઈ ગયું, એટલે હવે શું કરું? આને ચેલેન્જ કરું. એટલે પેલા મહાત્મા જે હતા ને એને શું કીધું? મારે તમારી સાથે વાદ કરવો છે. હું તમને પડકારું છું. તમે કહો છો કે એક અદ્વિતીય આત્મા માત્ર છે. એટલે પેલા મહાત્મા કે વાંધો નહીં, કાલે તું આવજે. મહાત્માને યાદ રહ્યું નહીં કે કાલે અમાસ છે ને, અમાસના દિવસે પેલો મુરારી આવીને શું કરવાનો છે? મુંડન કરવાનો છે. એટલે પેલો મુરારી મુંડન કરવા આવ્યો ને તે જ વખતે આ યુવાન સાધુ પણ ત્યાં. એટલે પેલા યુવાન સાધુને કહ્યું કે જો આ મુંડન કરવા આવ્યો છે, એને બીજા ઘણાનું કરવાનું હોય, હું આ મુંડન જરાક પતાવી દઉં, પછી શું કરું? આપણે વાત કરીશું, તું બેસ અહીંયા. અને મુંડન કરવામાં વાર લાગે ને, જો સમજો. કારણ કે શું કરવાનું? ખાલી વાળ ઉતારી જ દેવાના, સીધો આમ પેલો ચરમ ફેરવી જ દેવાનો. જ આવી એટલે 5-10 મિનિટમાં પેલા વાળ એમને બધા નીકળી ગયા. અને પેલા ઘણા દિવસથી પેલી દાઢી ને વાળ બધા વધી ગયેલા, અને પેલું મુંડન કરાવે ને પેલું આમ મુખ આમ તેજસ્વી લાગે. જો આ વિચાર. અને જ્યાં પેલા વાળ ઉતર્યા, દાઢી બધું કરાવ્યું, એટલે પછી ગંગા સ્નાન કરવા ગયા. પેલું મુરારી ત્યાં હતો. જો આ સમજો બરાબર. એ પેલું મુરારીને પેલા સાધુ મહાત્મા આવ્યા, એટલે પેલા એને પેલા પૈસા લેવાના એટલે બેઠેલો એ ત્યાં. પણ હજામત કરાવ્યા પછી આ ધન જે છે લક્ષ્મી કહેવાય. એટલે એનો સ્પર્શ કરી શકાય નહીં. એટલે જ્યાં સુધી સ્નાન નહીં કરે ત્યાં સુધી મહાત્મા શું છે? આ ધનનો સ્પર્શ કરે ને. એટલે પેલો મુરારી ત્યાં બેઠો. એને ખબર આ બધું રૂટીન. જો આ સમજ. તો ત્યાં બેઠો.
પેલો મહાત્મા આમ સ્નાન કરીને આવે ને આમ તેજસ્વી દેખાય. જો આવે એટલે પેલા મુરારીને એને પૈસા આપે. મુરારીને પૈસા આપીને પેલા મહાત્મા કહે કે મુરારી, આજે તો હું ખરેખર તારા પર ન્યોછાવર થઈ ગયો. હા, તું જોતો ખરો મને કેવો તેજસ્વી તે બનાવી દીધો. પેલો મુરારી કે મહારાજ, આ બધું તેજસ્વીતા તમારી જ છે, મારું કઈ નથી, મેં તો ખાલી વાળ ઉતાર્યા. જા કે ના 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 ના, કે આ મને આવો તેજસ્વી બનાવનાર તું જ છે. હા, હું તને પ્રણામ કરું. એટલે મુરારી ભાગ્યો કે આ મહાત્મા મને પ્રણામ કરે ને મારે મહાત્માને પ્રણામ કરવા. હા, એટલે પેલો મુરારી કે મહારાજ, તમે મહારાજ છો, હું મજામ છું, તમારે મને પગે લાગવા નહીં, આપણે બંને ભિન્ન છીએ, તમારે મને આ પેલો બેઠો બેઠો સાંભળે. એ શું સાંભળે? મુરારીએ શું કહ્યું? તમે મહાત્મા છો, હું અજામ છું, આપણે બંને ભિન્ન છીએ. આ બધું ભિન્ન છે એ જાણવા માટે પેલાને કેટલા વર્ષ લાગ્યા? 12. સમજાય કે નહીં સમજાય? મુરારીને કોઈ મહાત્મા પાસે ભણ્યા વગર પણ શું ખબર છે આ બધું ભિન્ન છે ને સત્ય છે? અને પેલાને ભણવા માટે કેટલા વર્ષ લાગ્યા? દ્વૈત સત્ય છે, જીવ અને ઈશ્વર ભિન્ન છે, એ જાણવા માટે મારે શાસ્ત્ર અધ્યયન કરવાની જરૂર છે? પેલો મુરારીને ખબર છે. શું ખબર છે? હું જીવ છું, અલ્પ છું, અને પેલો ઈશ્વર છે દત્ત. અને ધારો કે પેલા મહાત્મા એને એમ કે નાના તું તો ભગવાન છે, મને તેજસ્વી બનાવી દીધો તે, તો મુરારી શું કહે છે? ના ના ના, હું કઈ ભગવાન નથી, હું તો અલ્પ જીવ છું. આ બેઠો બેઠો પેલો બધું સાંભળે. જો ખરેખર એ બુદ્ધિશાળી હશે તો એને શું ચમકશે કે નહીં ચમકશે? કે જે વસ્તુ જાણવા માટે મેં 12 વર્ષ બગાડ્યા એ વસ્તુ તો મુરારીને પણ શું છે? ખબર જ છે. જો સમજો, દ્વૈત સત્ય છે, મારો જન્મ થયો, એ બધું જો ખરેખર સત્ય હોય તો એને જાણવા માટે તમારે કોઈ ટીકા લખવાની જરૂર પડે ને? એ તો બધાને જ ખબર છે. આ સમજો, અહીંયા ભગવાન કેમ આવું કહી રહ્યા છે? ખરેખર જાણવા યોગ્ય ભગવાન કોને બતાવે છે? એક અદ્વિતીય તત્વ છે, નિર્વિકારી તત્વ છે, એ જાણવા યોગ્ય છે. આ કર્મ છે અને એને મારે જાણવું પડે એવી જરૂરી જ નથી. હું કરતા છું એ તો બધાને ખબર જ છે. પણ નાના છોકરાને ખબર છે હું કરું છું. જો વિચાર, એટલા માટે એક નાનું વસ્તુ પણ પેલું બાળક કામ કરે ને પછી એ શું કે, જો ને મમ્મી મેં કર્યું ને મમ્મી. અને જ્યાં સુધી પેલી મમ્મી કે હા મારો દીકરો તો બહુ હોશિયાર, પેલો જ્યાં સુધી સાંભળે નહીં મમ્મી ના શબ્દ ત્યાં સુધી પેલો શું કરતો રહે? હે ને મમ્મી મેં બરાબર કર્યું ને, જો ને મમ્મી મેં સરસ દોર્યું ને. તો એનામાં પણ શું છે? કર્તૃત્વ છે જ. જો વિચાર, એટલે ભગવાન શંકરાચાર્યજી કહે છે જો મિથ્યા જ્ઞાન છે તો એને બોધવ્યમ એવું કહેવાની કોઈ જરૂર છે જ નહીં. એ તો બધાને ખબર જ છે. પણ જે ખબર નથી એને માટે ભગવાને શું કહેવું પડે? બોધવ્યમ છે. જો ખરેખર કર્મ જાણવા યોગ્ય છે એવું જો ભગવાન કહેતા હોય તો કર્મ તો બધાને ખબર જ છે. અકર્મ જાણવા યોગ્ય છે એવું જો ભગવાન સીધી રીતે કહેતા હોય તો પછી અકર્મ જાણવા યોગ્ય છે તો શું છે? જો વિચારી દો, સીધો સીધો જો અર્થ ત્યાં હોય તો એ બધાને ખબર જ છે કર્મ કોને કહેવાય ને અકર્મ કોને કહેવાય ને વિકર્મ કોને કહેવાય. કોઈ એવું લેવાનું છે હું જૂઠું બોલું છું પણ એ પુણ્ય કહેવાય, મેં પેલાને ખૂન કરી નાખ્યું પણ એનું મેં કલ્યાણ કર્યું. ભગવાન પેલું બોધવ્યમ શબ્દ શા માટે વાપરે છે? શંકરાચાર્યજી કહે છે આ મિથ્યા જ્ઞાન માટે બોધવ્યમની જરૂર છે જ નહીં. જો બધાએ મૃગજળ જાણી લેવું જોઈએ હું એવું કહું? બધાએ મૃગજળ જાણવું જોઈએ, મૃગજળ જાણવાથી તમને મોક્ષ મળશે, કર્મ ને અકર્મ ને જાણવાથી મોક્ષ મળશે. ભગવાન એવું કહી રહ્યા છે? નહીં. જો સમજો, નાપી નિત્યાનામ અકરણાદ અભાવાત પ્રત્યવાય ભાવ ઉત્પત્તિ. શંકરાચાર્યજી કહે છે બીજું ધારો કે પણ તારું વાક્ય હું સ્વીકારું તો તારા વાક્યમાં જ વિરોધાભાસ છે. જો સમજો, અકરણે પ્રત્યવાય દોષ. અકરણે હું કોઈ કર્મ કરું નહીં. જો મેં કોઈ કર્મ કર્યું નથી તો કર્મફળ ઉત્પન્ન થઈ શકે? આ તો સારામાં સારું. જો સમજો, હું રસોઈ કરું જ નહીં ને રસોઈ બની જાય, હું નોકરી કરું જ નહીં
અને નોકરી થઈ જાય, મને પગાર મળી જાય, આ તો સારામાં સારું. જો વિચાર, એટલે નોકરી કહેવાય. સહજમ કરી કરીને ન કરે એને શું કહેવાય? નોકરી. આપણને એમ લાગે એ કઈ કરતો જ નહીં હોય. જા સમજ. વિચાર, શંકરાચાર્યજી કહે છે, જો નિત્યાનામ અકરણાત અભાવાત, તો હું નિત્ય કર્મનું અનુષ્ઠાન કરતો નથી તો ત્યાં અભાવ છે કર્મનો. અને જો કર્મનો અભાવ છે એમાંથી કોઈ કર્મફળ ઉત્પન્ન થઈ શકે? વિચારી દો. પ્રત્યવાય ભાવ ઉત્પત્તિ ન, તો એ પ્રત્યવાયનો ભાવની ઉત્પત્તિ શક્ય જ નથી, કારણ કે કોઈ કર્મ જ મેં નથી કર્યું. ઘણી વાર એવું થાય ઘરમાં, ત્યાં એને ફોન શું કામ કર્યો? પણ મેં ફોન કર્યો જ નથી. જા સમજ. પણ એણે મને કીધું ને, પણ મેં ફોન કર્યો જ નથી. પતિ પત્ની બધું જાત જાતનું ચાલતું હોય. આ સમજ. મેં એને કઈ કહ્યું જ નથી, એને જાતે જાતે જ કર્યું છે. પણ તે એને ફોન કરીને બોલાવ્યો શું કામ? પણ મેં એને ફોન કર્યો જ નથી, મેં એને બોલાવ્યો જ નથી. જા વિચાર. તો એનો અર્થ શું થાય? જયારે કરવામાં જ આવ્યું નથી તો એનું કોઈ કર્મફળ હોઈ શકે એવી શક્યતા જ નથી. કેમ? નાસત ભાવ વિદ્યતે. ભગવાન શું કે છે? જે અસત છે, એટલે કે જેનું કોઈ અસ્તિત્વ જ નથી, તો એમાંથી કોઈ અસ્તિત્વ ઉત્પન્ન થઈ શકે જ નહીં. જો એને કર્મ કર્યું જ નથી તો પ્રત્યવાય દોષની કોઈ શક્યતા છે જ નહીં. કથમ અસત સજ્જાયતે. જો અસત છે એટલે કે અભાવાત્મક છે, એમાંથી સત વસ્તુની ઉત્પત્તિ થઈ શકે? છે જ નહીં. એમાંથી કંઈક નવું ઉત્પન્ન થઈ શકે? નવા ઉત્પત્તિ. જો આ સમજો, એટલે આ તેત્રુપનિષદમાં બધી ચર્ચા આવશે કે અન્ય સંપ્રદાયોમાં જ્યારે પણ આપણે એમ પૂછીએ કે બનાવનાર કોણ છે, તો કે ભગવાન. મંજૂર. ભગવાને શામાંથી બનાવ્યું? શૂન્યમાંથી સર્જન કર્યું. શૂન્યમાંથી સર્જન કર્યું. ધારો કે કુંભારે ઘડો બનાવ્યો, તો મારે પૂછવું પડે ઘડો શામાંથી બનાવ્યો? તો શું કેવું પડે? માટીમાંથી. પણ એમ કહું કે તો શૂન્યમાંથી સર્જન કર્યું. કથમ અસત સજ્જાયતે. જો માટી છે જ નહીં, એટલે કે ઉપાદાન કારણ નથી, તો ઘડો બની શકે? બની જ નહીં શકે. જો વિચાર. એટલે દરેક ધર્મ પંથ બધા શું કે છે? શૂન્યમાંથી ભગવાને આ બધું બનાવ્યું. શૂન્યમાંથી શક્ય જ નથી. ભગવાને શું કર્યું? પોતે જ ભગવાન. આપણે જોઈ કે ભગવાન સ્વયં જ શું છે? આ સંપૂર્ણ જગત રૂપે ઈશાવાસૈદગુમ સર્વમ. ઈશ્વર જ આ સંપૂર્ણ જગત સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે તું જે તર્ક આપે છે એ કામ લાગે એમ નથી. અસત સજ્જન્મ પ્રતિષેધાત અસત સદઉત્પત્તિ બ્રુવતામ અસદેવ સદ ભવેત. તું જો એવું કહેતો હોય, એટલે શંકરાચાર્યજી કહે છે, શ્રુતિ માતા આપણને કહે છે કે અસતમાંથી સતનો જન્મ થઈ શકે નહીં. અને જો અસતમાંથી સતની ઉત્પત્તિ જો તું કહી રહ્યો છે તો અસત એવ સદ ભવેત. તો પછી એ અસત જે છે એ અસત રહેતું નથી. એ શું બની જાય? સત બની જાય. સચ્ચ અસત ભવેત. અને જે સત જે છે એ શું બની જશે? અસત બની જશે. જો આ બહુ મજાની વસ્તુ છે. કોને તમે છે કહેશો અને કોને તમે નથી કહેશો? કોઈ નિયમ રહેશે ખરો? અકર્મ ને કર્મ જોવું અને કર્મ ને અકર્મ જોવું, એ જો સીધો અર્થ જો તમે લેશો તો પછી શું થઈ જશે? કયા કર્મ ને કર્મ કેવું અને કયા કર્મ ને અકર્મ કેવું, કયા અકર્મ ને કર્મ કેવું અને કયા અકર્મ ને અકર્મ કેવું, એને માટે શું છે? કોઈ નિયમ રહેશે? જો વિચાર. જે અસત છે એ સત બની જશે અને જે સત છે શું થઈ જશે? અસત બની જશે. તો આ તારો તર્ક તો આપણને શું કરે છે? મિથ્યા જ્ઞાન. એ તો કેવું છે? મિથ્યા જ્ઞાન છે. જો વિચાર. અસદેવ સદ ભવેત સચ્ચ અસદ ભવેત ઇતિ ઉક્તમ સ્યાત તચ્ચ અયુક્તમ. આ તો અયુક્ત છે, અયોગ્ય છે. સર્વ પ્રમાણ વિરોધાત. એ તો શું છે? સર્વ પ્રમાણથી વિરુદ્ધ છે. જ્યારે હું એમ કહું છું કે આ છે તો એ છે. જો વિચારો. અને અવ્યવસ્થા કહેવાય. અને શું કહેવાય? અવ્યવસ્થા થઈ જશે. કોને છે કેવું ને કોને નથી કેવું. જો અભાવમાંથી જ ઉત્પત્તિ થતી હોય તો અભાવમાંથી જો ઉત્પત્તિ હોય તો ગમે તે બની શકે. જો વિચારો. અભાવમાંથી જો ઉત્પત્તિ થતી હોય તો પછી લીમડાના બીજમાંથી આંબો પણ બની શકે.
જો વિચારી જો, ગમે તેનામાંથી ગમે તે બની શકે, એટલે અભાવ તો સમાન જ હોવાનો ને. આંબાનો અભાવ કહીએ ને લીમડાનો અભાવ કહીએ, બેમાં શું ફરક મને કહો? મનુષ્યનો અભાવ અને કૂતરાનો અભાવ, એ બેમાં શું ફરક? અભાવ તો શું છે? અભાવ જ છે. તો પછી કોઈ વ્યવસ્થા રહેશે જ નહીં, બધી અવ્યવસ્થા ઊભી થઈ જાય. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ તો આપણા પ્રમાણથી વિરુદ્ધ છે. લીમડાનો બીજ છે, એ લીમડાના બીજમાંથી લીમડાનું વૃક્ષ જ ઉત્પન્ન થવાનું, અને લીમડાના વૃક્ષમાંથી લીમડાનું બી પાછું બનવાનું. આ તો લીમડા પર કેરી લાગી, કેમ? અસત સત બની જાય ને અસત અસત બને, પછી તો ગમે તે થઈ શકે. જો બિચારા સર્વ પ્રમાણ વિરોધાત, આ તો શું થઈ ગયું? સર્વ પ્રમાણનો વિરોધ થઈ જશે. પણ કોઈ પણ કર્મ હોય કે કોઈ પણ જ્ઞાન હોય, શંકરાચાર્યજી કહે છે નચ નિષ્ફલમ વિદધ્યાત કર્મમ શાસ્ત્ર દુઃખ સ્વરૂપત્વાત. શાસ્ત્ર ક્યારેય કોઈ નિરર્થક કર્મની ચર્ચા કરે ખર? જો એ અસત છે તો નિરર્થક થઈ ગયું, એનો કોઈ ઉપયોગ રહેશે જ નહીં. શંકરાચાર્યજી કહે છે આ શાસ્ત્ર કેવું છે? જો આ વિચાર, આપણે શાસ્ત્ર પ્રમાણ છે એમ કહીએ છીએ ને, શાસ્ત્ર શું છે? પ્રમાણ છે. જો આ શાસ્ત્રની એક બીજી વિશેષતા છે, અર્થવત ફલબોધકત્વમ. શાસ્ત્ર જે પણ ઉપદેશ કરે છે એની પાછળ કોઈક ને કોઈક પ્રયોજન રહેલું છે. અર્થવત નો અર્થ શું થાય? ઉપયોગિતા છે. એ જે પણ કઈ ફળ દર્શાવે છે એની કોઈક ને કોઈક ઉપયોગિતા છે. નિરર્થક કોઈ શાસ્ત્રનું વાક્ય છે જ નહીં. ન નિષ્ફલમ વિદધ્યાત કર્મશાસ્ત્રમ. આ કર્મશાસ્ત્ર જે છે એ કર્મશાસ્ત્ર કોઈક ને કોઈક પ્રયોજન તો દર્શાવે જ છે, કોઈક ને કોઈક ફળ તો દર્શાવે જ છે. અને તમે એમ કહો છો કે નિત્ય કર્મનું અનુષ્ઠાન કરીએ પણ એનું ફળ નથી. જો આ વિચાર, કોઈ પણ કર્મ હોય એ નિષ્ફળ નથી. જો આ વિચારો, નિત્ય કર્મ જે છે એ નિત્ય કર્મનું ઈશ્વરાર્પણ બુદ્ધિથી જયારે આપણે અનુષ્ઠાન કરીએ છીએ તો એ અનુષ્ઠાનને અંતે ભલે મને સ્વર્ગની પ્રાપ્તિ નહીં થાય, ભલે મને ધનની પ્રાપ્તિ નહીં થાય, પણ મને અંતઃકરણ શુદ્ધિની તો શું થશે? પ્રાપ્તિ થશે. તો અંતઃકરણ શુદ્ધિ સ્વરૂપ કર્મફળ તો મને મળ્યું જ છે, પણ સંસારની અંતર્ગતનું કર્મફળ નથી. જો આ વિચાર, એટલે નિત્ય કર્મ પણ નિષ્ફળ નથી, ફળ રહિત નથી, એનું પણ ફળ છે. મને બ્રહ્મ વિદ્યાનું અધિકારીત્વ પ્રાપ્ત કરાવી આપે છે. આપણે જોઈ ગયા ત્રીજા અધ્યાય કે કર્મ દ્વારા જ આપણે શું છે આ બ્રહ્મ વિદ્યા માટે અધિકારી બની શકીએ. એટલે કર્મ નિષ્પ્રયોજન કે નિષ્ફળ હોઈ જ નહીં શકે. પણ તું તો એવું કહે છે કે નિત્ય કર્મનું કોઈ ફળ નથી અને એટલા માટે એ અકર્મ છે, તો એ તો શું થઈ ગયું? શાસ્ત્ર વિરુદ્ધ થઈ ગયું. કર્મશાસ્ત્રમ દુઃખ સ્વરૂપત્વાદ. એક બીજી ચર્ચા, આ બહુ મજાની ચર્ચા છે, આ સાંભળો. હું યજ્ઞ કર્મ કરું અને આટલી બધી હું મહેનત કરું, અને આટલી બધી હું મહેનત કરું ને પણ કર્મફળ કોઈ ઉત્પન્ન નથી થયું, તો પછી કોઈ કર્મ કરશે ખરો? હું રાજસુ યજ્ઞ કરું પણ એનું કોઈ કર્મફળ નથી. જો આ વિચાર, તો કોણ રાજસુ યજ્ઞ કરવાનું? આ તો કોના જેવું થયું? કુકરમાં ભાત મૂક્યો પણ એ ભાત ચડવાનો જ નથી. હું ગાડીમાં બેસીને ઉત્તર દિશામાં જઈશ પણ હું અમદાવાદ પહોંચવાની જ નથી, તો કોઈ ગાડી ચાલુ કરે જ નહીં. જો આ સમજજો, જો એ નિષ્ફળ છે તો કોઈ કર્મ કરવાનું છે? વિચાર, કર્મશાસ્ત્ર જે છે એ કર્મશાસ્ત્ર જયારે કર્મનો વિધાન જે કરે છે એની પાછળ કોઈક નો કોઈ પ્રયોજન તો ઉપયોગિતા તો રહેલી જ છે. દુઃખસ્ય ચ બુદ્ધિપૂર્વકતયા કાર્યત્વાનુપપત્તે હે. કેમ? દુઃખ સ્વરૂપત્વાદ. જો સમજો, આજે વારંવાર તમને હું કહું ને, આ કર્મ જે છે ને એમાં તમને આનંદ આવી રહ્યો છે, પણ ખરેખર કર્મ તો કેવું છે? દુઃખ રૂપત્વાદ. આપણને આ વેદાંત દુઃખ રૂપ લાગે છે, અઘરું લાગે છે, પણ ખરેખર અઘરું તો શું છે? આ કર્મ છે. જો વિચાર, કેમ આટલી બધી મહેનત કરીએ અને મને જે કર્મફળ મળી રહ્યું છે એ કેટલું છે? વિચાર, 3 કલાક મહેનત કરીને રસોઈ બનાવે
પેલો આવે 5 મિનિટમાં રસોઈ કરીને શું કરે? તો ફળ કેવું છે? 4 કલાકની મહેનત છે, પણ ફળ તો 2-5 જ મિનિટનું છે. પેલી કેરીને જો સમજો, આંબાને ઉગતા 5 વર્ષ થાય, ત્યાર પછી મોર બેસે, ત્યાર પછી મોર બેઠા પછી શું થાય? પેલા મરવા બેસે પછી કેરી થાય, ને પછી કેરી પાકે, ને પછી હું કેરી ખાઉં. પણ કેરી ખાતા મને કેટલી વાર લાગી? 1 મિનિટમાં કેરી સફાચટ દાળ. તેનો શું થાય? આટલી બધી મહેનત કરી છે. દુઃખ રૂપત્વાત. સવારથી સાંજ પેલો મહેનત કરતો ફરે, અને માન એને મહિનાને અંતે 25-30 હજાર મળે, અને એ 25-30 હજાર તો શું થઈ જાય? ચણા મમરા. શું કહેવાય? ચણા મમરા. એટલે શંકરાચાર્ય શું કહે છે? કર્મ દુઃખ સ્વરૂપત્વાત. આ કર્મ તો કેવું છે? દુઃખ સ્વરૂપ છે. ભલે ને એનું ફળ છે, જો સમજો, એનું ફળ છે, પણ એ ફળ પણ કેવું છે? દુઃખ સ્વરૂપ છે. જો એટલે કહું, ખરેખર બધાને કર્મથી વૈરાગ્ય થવો જ જોઈએ, પણ થતો નથી. જો અને એટલે શું કેવું પડે? વારંવાર કેવું પડે. પણ વારંવાર કેમ કેવું પડે? દુઃખ છે બુદ્ધિપૂર્વક કાર્યત્વાનુપપત્તે હે. જો ખરેખર બુદ્ધિપૂર્વક એ સમજી લે કે આ કર્મ ખરેખર દુઃખ સ્વરૂપ છે, તો પછી શું છે? એ ક્યારેય આ ખટપટમાં પડે જ નહીં. પણ એ તો પરણ્યો જ, પણ છોકરાને પણ શું કે તારે પરણવાનું છે, જા. પણ તું સુખી થયો, મારું જે થયું, પણ તારે પરણવાનું છે. એટલે કહું, અનુભવ મહાન શિક્ષક છે ને. વાક્ય ભૂલી જવાનું. કોઈ અનુભવ પરથી શીખતું જ નથી. શંકરાચાર્યજી કહે છે, જો ખરેખર બુદ્ધિપૂર્વક એ નિશ્ચય જો કરી શકે કે આ કર્મ દુઃખ સ્વરૂપ છે, તો પછી એ ક્યારેય કર્મની ખટપટમાં પડે જ નહીં. આ સમજ. પણ બધાને જોઈએ છે શું કરી રહ્યો છે? બધા શું કરી રહ્યા છે? આ કરું, પેલું કરું, અહીંયા ગયા, ત્યાં ગયા, આ જોયું, પેલું જોયું. પેલો કર્મમાંથી ઊંચો આવતો જ નથી. એટલે એને કહીએ ભાઈ 10 મિનિટ શાંતિથી બેસ, તો પણ શું છે? જો એટલે કહું, ભલે આપણે 55 ના થયા હોય ને, ભલે આપણે 75 ના થયા હોય, પણ પેલું 5 વર્ષનું બાળક હજી એવું ને એવું જ બધાનામાં બેઠેલું છે. પેલું બાળક જે હોય ને, એક મિનિટ બેસે નહીં. જો એને ખવડાવે તો પણ શું થાય? ખાતા ખાતા પણ શું કરે? પેલો આંટો મારી આવે, વળી પાછો આવે, પછી પાછું મોઢા મૂકે, વળી પાછો રમવા જાય. એમ આ પણ શું કરતો ફરે? એ જ કરે. જો આ સમજો, ખાલી એટલું જ છે કે શરીરથી દોડતો નથી. આ સમજો, બાકીનું બધું એનું એ જ છે. પેલો ખાતો જાય, પછી ટીવીમાં જોતો જાય, શું થયું? અરે પણ તું ખાન શાંતિથી. કેમ? કુતૂહલતા. પછી શું થયું? આગળ મેં તમને કહ્યું હતું, અમેરિકામાં પેલા કોકને ત્યાં પૂજા આપણે કરવાની, શંકર ભગવાન શિવલિંગની પૂજા. એ પેલા બેન જે હતા ને, બધી તૈયારી કરતા હતા. એ ત્યાં બા 90 વર્ષના બા. એટલે કીધું બાને, બા અત્યારે આપણે પૂજા કરવાની. અત્યારે કરવાના છે? જા સમજ. કેમ બા? એ કેટલો વખત ચાલશે? એ બા 1.5-2 કલાક થઈ જશે, બધું અભિષેક કરીશું, બધું કરશું. એટલે હું ત્યાં હતી, એટલે મેં પૂછ્યું, કેમ બા? મેં બધી સિરિયલ મારે જોવાની છે. દાસન મેં કીધું બા કઈ નહીં, પછી જો. ના આજે જા સમજ. એ બાને બધું યાદ હોય. જા સમજ. એમની આ પેલી રાધિકા છે ને, એનું આજે એક્સિડન્ટ થઈને મરી જવાનું. એ કેમ મરી જવાનું તે મારે જાણવું છે. 90 વર્ષે એ મૃત્યુના મુખ પર ઉભેલા છે. જા સમજો. પણ પેલી સિરિયલની રાધિકા કેવી રીતે મારી નાખે ને, એ એને જાણવું છે. એને શું કહેવાય? કુતૂહલતા. એટલે 90 વર્ષનો થાય ને, તો આ બધું જાણવાની પેલી કુતૂહલતા તો કોઈની જતી જ નથી. આ સમજ. પેલું બાળકપણું જે આપણું છે, એ બાળકપણું જતું જ નથી આપણું. માતાજી, હવે મને ખબર પડી. એટલે બધા કહેતા ફરે કે આ ગળપણ એ બીજું બાળપણ છે. શંકરાચાર્યજી કહે છે, જો બુદ્ધિપૂર્વક જો એને નિશ્ચય કર્યો હોય કે આ દુઃખ રૂપ છે, તો શું છે? કાર્યત્વાનુપપત્તે. કોઈ કર્મ કરવા તૈયાર થાય જ નહીં. પણ બધા શું કરી રહ્યા છે? કર્મ કરે છે, અને કર્મ કરીને શું કરે? આ કર્મમાં ફસાતો જ રહે છે. હવે તું કર્મ ને અકર્મ કહેતો ફરે કે અકર્મ ને કર્મ કરે, પણ એને તો શું છે? કોઈ શક્યતા જ નથી. આ સમજો.
તદકરણે ચ નરકપાત અભ્યુપગમે અનર્થાય એવો ઉભયથાપી કરણે અકરણે ચ શાસ્ત્રમ નિષ્ફલમ કલ્પિતમ સ્યાત. શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી નિત્ય કર્મ જે છે એ ન કરવાથી જો મને નરકની પ્રાપ્તિ થતી હોય તો પછી શું થઈ ગયું? નિત્ય કર્મ હું નહીં કરું અને પછી હું નરકમાં જાઉં, જો વિચારો તો પછી કર્મ કરવું કે ન કરવું સરખું જ થઈ ગયું. જો વિચારી દો એમાં પછી કોઈ વિશેષતા રહેશે ખરી? શાસ્ત્રમ નિષ્ફલમ કલ્પિતમ સ્યાત, તો શાસ્ત્ર નિષ્ફળ થઈ જશે કારણ કે મેં નિત્ય કર્મ કર્યું અને મને કોઈ કર્મફળ મળ્યું જ નહીં, તો પછી શું થઈ ગયું? નિષ્ફલમ. અને કર્મ હું કરતો નથી અને મને નરકની પ્રાપ્તિ થઈ ગઈ તો કલ્પના થઈ ગઈ. જો વિચારો. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ તું જે અર્થ કરે છે એ યોગ્ય નથી. ફક્ત અર્થ આટલો જ છે કે કર્મમાં અકર્મ જોવું, એટલે કે જ્યારે દેહાદિ દ્વારા કર્મ થઈ રહ્યા છે ત્યારે પણ ખરેખર આત્મા તો કેવો છે? અકર્તા છે. અને જ્યારે પેલો એમ કે છે કે હું કોઈ કર્મ કરતો નથી તો એને પોતાને અટકાવવા માટેનું કર્મ તો અવશ્ય કર્યું છે. તો અકર્મ બહારથી અકર્મ છે પણ અંદરથી તો એ શું છે? કર્મ માત્ર છે. અને બહારથી ધારો કે કર્મ કરી રહ્યો છે પણ જેણે આત્માના સ્વરૂપને ઓળખી લીધો છે એને માટે કર્મ હોવા છતાં પણ શું છે? કર્તૃત્વનો અભાવ હોવાને કારણે એને માટે કર્મ પણ અકર્મ જ થઈ જાય છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે એક જ્ઞાનીની દ્રષ્ટિ છે, બીજી પેલી અજ્ઞાનીની દ્રષ્ટિ છે. અને આ અમે જે અર્થ કર્યો છે એ જ અર્થ યોગ્ય છે. આગળ આપણે આવતીકાલે. સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.